તો લોંગ વિડીયો પર વ્યૂઝ કેમ નથી આવતા, માત્ર 10 20 કે ઘણા 50 આવે છે, તો આવું કેમ થાય છે? તો તેમાં આપણે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે, જેમ કે ફોન કેવી રીતે પકડવો, વિડીયો કેવી રીતે શૂટ કરવો જેવા કેટલાક મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાના છે. તો આ વિડીયોમાં આપણે તેના વિશે વાત કરવાના છે. નાનકડો વિડીયો છે પણ ઘણો મહત્વપૂર્ણ છે, તો આ વિડીયો પૂરો જોજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પહેલી વસ્તુ કે પહેલો મુદ્દો આપણે જોઈએ તો ફોન કેવી રીતે પકડવો અને વિડીયો કેવી રીતે શૂટ કરવો, તો તે જોઈએ. પહેલાં તો ફોન જનરલી બધા શું કરે છે કે ફોન આ રીતે આમ પકડીને વિડીયો બનાવે છે, પણ આ રીતે પકડવાનું નથી. ફોન પકડવાની એક સાચી રીત હોય છે અને વિડીયો ઉતારવાની પણ એક સાચી રીત હોય છે. તો તે કેવી રીતે? તો પહેલાં હાથ આપણે આ રીતે લેવાનો છે અને પછી આ રીતે ફોન પકડવાનો છે અને પછી આ રીતે આપણે શૂટ કરીએ. તેથી હાથ પણ આપણો નહીં આવે અને ડાયરેક્ટ આપણો ફેસ આવશે. અને પાછળની સાઈડ આપણે બતાવવું હોય તો આ રીતે પાછળ આપણે જનરલી મોબાઈલ ફેરવી શકીએ અને આ રીતે આપણે શૂટ કરી શકીએ. અને તેથી આ રીતે આ મસ્ત વિડીયો શૂટ થાય છે અને આપણે એક પ્રોફેશનલ રીતે વિડીયોનું એક રિઝલ્ટ આવે છે. બીજી વસ્તુ છે આઈ કોન્ટેક્ટ, એટલે કે આપણે જ્યારે વિડીયો શૂટ કરીએ ત્યારે આપણે કેમેરાની સામે જોવાનું છે, સ્ક્રીનની સામે જોવાનું નથી. કેમેરાની સામે જોઈશું તો દર્શકોને એવું લાગશે કે આપણે તેમની સાથે રૂબરૂ વાત કરી રહ્યા છીએ. તો આપણે આજુબાજુ જોવાનું છોડી કે સ્ક્રીન પર જોવાનું છોડી આપણે માત્ર કેમેરા પર નજર રાખવી, જેથી આપણે એક ઓડિયન્સ સાથે એક કનેક્શન જોડી શકશું. તો આ રીતે કંઈક આપણે આઈ કોન્ટેક્ટ કરીને વિડીયો બનાવવો જોઈએ. તો બીજો મુદ્દો જે કે શું છે જેનાથી આપણે વાયરલ થાય અને વિડીયો વધુ વાયરલ થાય અને જોઈએ વધુ અને વધુ એન્ગેજમેન્ટ મળે. તો આ શું છે તો આગળ જોઈએ તેને. તો વિડીયો પૂરો જોજો. તો ચાલો આગળ જોઈએ વિડીયો. ચાલો હવે વાત કરીએ લાઇટિંગ અને એડિટિંગ. આ લાઇટિંગ અને એડિટિંગનો ઘણો મહત્વનો ફાળો છે વિડીયો વધુ એન્ગેજમેન્ટ વધારવા માટે અને વધુ વ્યૂઝ લાવવા માટે. તો એ કેવી રીતે કે જો આપણે આઉટડોર પર શૂટ કરશું તો લાઇટિંગ સારું રહેશે, અથવા તો આપણે એક લાઇટ પરચેસ કરવું જોઈએ જેથી આપણું ફેસ પર લાઇટ પડે અને સારું રિઝલ્ટ આવે. અને બીજું કે આપણું એડિટિંગ સારું હોવા જોઈએ. જો એડિટિંગ સારું હશે તો વિડીયો જોવામાં મજા આવશે અને એન્ટરટેનમેન્ટ લાગશે અને બોરિંગ નહીં લાગે અને વિડીયો તેથી અંત સુધી જોશે. તો ચાલો આ હતું કંઈક આપણે લાઇટિંગ અને એડિટિંગ. હવે આપણે છેલ્લો મુદ્દો જોવાના છે, પરંતુ તે પહેલાં જો ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો. તો ચાલો જોઈએ આગળ. હવે આપણે છેલ્લો મુદ્દો જોઈએ, એટલે કે થંબનેલ. થંબનેલ કોઈ હમણાં આમ સ્ક્રોલ કરતા જશે એટલે થંબનેલ પહેરું આવશે. જો થંબનેલ સારું હશે તો તેના પર ક્લિક કરશે અને જોશે લોકો. તો આપણું થંબનેલ એવું બનાવે કે લોકો જોતાની સાથે જ ક્લિક કરી દે, જેથી વધુ એન્ગેજમેન્ટ મળશે અને વ્યૂઝ પણ વધુ આવશે. તો આપણું થંબનેલ એવું આકર્ષક બનાવવું અને કેટલાક મુદ્દા તેમાં એડ કરું, જેથી જોઈને લોકો તરત તેના જરૂરિયાત લોકો જોઈને અને આ વિડીયો જોશે પૂરો. તો આટલા હતા કંઈક આપણા આટલા મુદ્દા ફોલો કરશો એટલે આપણો વિડીયો એન્ગેજમેન્ટફુલ બનશે અને વધુ વ્યૂઝ લાવતો બનશે. એટલે આટલા મુદ્દાને ફોલો કરજો જરૂર. અને વિડીયો જો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળીશું બીજા એક નવા વિડીયો સાથે. તો ચાલો બાય, વંદે માતરમ.